જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ભગવાન શિવનું પ્રિય એવું બીલીપત્રનું મહત્વ. જો આપને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. બીલીપત્રનું મહત્વ શું છે, આવો જાણીએ. બીલીપત્રને તોડીને શિવલિંગ પર અર્પણ કરવાના નિયમો. શિવલિંગ પર ગંગાજળની સાથે બીલીપત્ર ચડાવવાથી ભગવાન મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે. બીલીને સંસ્કૃતમાં બિલ્વપત્ર કહે છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો વિવિધ પ્રયાસો કરે છે. તેઓ તેમને આપવામાં આવતી સામગ્રીનું ખાસ ધ્યાન રાખે છે. ભોલેનાથને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે, જે ચડાવવાથી ભગવાન શિવ તેમના ભક્તો ઉપર કૃપા જાળવી રાખે છે. પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર બીલીપત્ર તોડવાના કેટલાક નિયમો છે, તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ તિથિઓમાં બીલીના પાન ન તોડવા. બીલીપત્ર તોડતી વખતે ભગવાન શિવની પૂજા હૃદયમાં કરવી જોઈએ. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ એવી તિથિ ઉપર બીલીના પાન ન તોડવા જોઈએ. તેમજ તિથિઓના અયન અને સોમવારે બેલના પાન ન તોડવા જોઈએ. બીલીપત્રને ડાળીની સાથે ક્યારેય તોડવું જોઈએ નહીં. આ સિવાય તેને અર્પણ કરતી વખતે 3 પાંદડાની દાંડી તોડીને ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ. બીલીના પાન ક્યારેય વાસી થતા નથી. ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવાતા આ પવિત્ર પાન વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બીલીપત્ર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ચડાવવામાં આવેલ બીલીપત્રને પણ ઘણી વખત ધોઈને પૂજામાં ઉપયોગમાં લેવાય છે. બીલીપત્ર અર્પણ કરવાના નિયમો. સુંવાળી સપાટી તરફ બાજુને સ્પર્શ કરતી વખતે હંમેશા ભગવાન શિવને ઊંધી બીલીપત્ર ચડાવો. અનામિકા, અંગૂઠો અને મધ્ય આંગળીની મદદથી હંમેશા બીલીપત્ર ચડાવવું જોઈએ. ભગવાન શિવને બિલ્વના પાન અર્પણ કરવાની સાથે જ જળની ધારા અવશ્ય અર્પણ કરો. કાળજી રાખો કે પાંદડા ફાટી ન જાય. બીલીપત્રનું મહત્વ. શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી 1 કરોડ કન્યાદાન સમાન ફળ મળે છે. બીલીના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. માત્ર ભગવાન શિવ જ નહીં, પરંતુ તેમના અંશા અવતાર બજરંગબલી પણ બીલીપત્રથી પ્રસન્ન થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં બિલ્વનું ઝાડ લગાવવાથી આખો પરિવાર વિવિધ પ્રકારના પાપોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે. જ્યાં બિલ્વ વૃક્ષ છે તે સ્થળ કાશી તીર્થ જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આવા સ્થળે સાધના અને પૂજા કરવાથી વ્યક્તિ પુણ્યક્ષમ પુણ્યની પ્રાપ્તિ કરે છે. આમ તો ભોળેનાથ એક લોટા પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે. ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે. પરંતુ જો તમારી પાસે પૂજનની કોઈ પણ સામગ્રી ન હોય ને એકમાત્ર બીલીપત્ર હોય તો પણ મહાદેવની પૂજા કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવ પૂજામાં કંઈ ન હોય ને એકલું બીલીપત્ર હોય તો પણ ચાલશે, અને જો બધું જ હોય અને બીલીપત્ર નહીં હોય તો નહીં ચાલે. તો આવો જાણીએ કેમ કે 3 પાનવાળું બીલીપત્ર આટલું મહત્વપૂર્ણ છે. કથામાં મળે છે કે સમુદ્ર મંથન સમયે ભગવાન શિવ જ્યારે વિષપાન કર્યું ત્યારે તેમના ગળામાં બળતરા થવા લાગી હતી. બીલીપત્રમાં વિષ નિવારણ ગુણ હોય છે, જેથી તેમને બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યું કે ઝેરની અસર ઓછી થાય. બસ ત્યારથી ભગવાનને બીલીપત્ર ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ. એક કથા અનુસાર બીલીપત્રના 3 પાન ભગવાન શિવના ત્રિનેત્રના પ્રતીક છે, એટલે તે શિવનું જ એક સ્વરૂપ છે. ભોળાનાથ મહાદેવ ખુદ પોતે પણ બીલીપત્રની મહત્તા સ્વીકારે છે. તેથી જ તેનું નામ આશુતોષ છે, જેનો અર્થ થાય છે કે એક બીલીપત્રથી પણ પ્રસન્ન થઈ જનારા. બીલીપત્રમાં એક સાથે 3 પાન જોડાયેલા રહે છે. તેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પણ બીલીના ઝાડના મૂળ પાસે ભગવાન શિવની લિંગ રાખીને પૂજા કરે છે તેઓ હંમેશા સુખી રહે છે. તેમના પરિવારને ક્યારેય કોઈ કષ્ટ પડતું નથી. બીલીના ઝાડની ઉત્પત્તિ અંગે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળ્યો છે, જેના મુજબ એકવાર દેવી પાર્વતીએ પોતાના લલાટ પરથી પરસેવો લૂછીને ફેંક્યો, જેના ટીપા મંદાર પર્વત પર પડ્યા હતા. માન્યતા છે કે આ બુંદોથી જ બીલીનું ઝાડ પહેલીવાર ઉત્પન્ન થયું છે. આ વૃક્ષના મૂળિયામાં ગિરિજા, થડમાં માહેશ્વરી, ડાળીઓમાં દક્ષાયણી, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં કાત્યાયનીનો વાસ છે. કહેવાય છે કે બીલીના ઝાડના કાંટામાં પણ અનેક શક્તિઓ સમાવિત છે. આ ઝાડમાં દેવી મહાલક્ષ્મીનો પણ વાસ કહેવામાં આવે છે.
મહાદેવને બિલીપત્ર ચડાવતા વખતે બોલવામાં આવતો મંત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ એ જાપ કરવો જોઈએ. આ મંત્રનો અર્થ થાય છે કે 3 ગુણ, 3 નેત્ર, ત્રિશુલ ધારણ કરવા વાળા અને 3 જન્મોમાં પાપનો સંહાર કરવા વાળા શિવજી આપને બિલીપત્ર સમર્પિત કરું છું. શ્રાવણમાં દરરોજ શિવની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો પૂજા યોગ્ય રીતે નથી કરી શકતા તેઓ શિવલિંગ પર જળ અને બિલ્વના પાન ચડાવીને પણ પૂજા કરી શકે છે. આ પ્રકારની પૂજા પણ અખૂટ પુણ્ય આપે છે. અક્ષય પુણ્ય એટલે એવું પુણ્ય જેની અસર જીવનભર રહે. શ્રાવણ મહિનામાં બિલ્વનો છોડ કોઈ પણ સાર્વજનિક સ્થળે કોઈ પણ મંદિરમાં કે ઘરના આંગણામાં લગાવી શકાય. એવું માનવામાં આવે છે કે બિલ્વનો છોડ ઘરની આસપાસની નકારાત્મકતાને દૂર કરે છે. આ વૃક્ષના કારણે વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે. જો ઘરમાં બિલ્વનો છોડ હોય તો શિવ પૂજા દરમિયાન બિલ્વના પાન દરરોજ ભગવાનને ચડાવી શકાય. શિવ પુરાણમાં બેલપત્રના વૃક્ષ અથવા તો તેના પાંદડાઓની પૂજા કરવાની મહત્વની સુંદર સમજૂતી આપવામાં આવી છે. માત્ર મનુષ્યો જ નહીં, દેવતાઓ પણ બેલપત્રના વૃક્ષને પૂજતા હતા. પુરાણો અનુસાર જે કોઈ વ્યક્તિ શિવલિંગની ભક્તિપૂર્વક ત્રિપાખી બેલપત્ર ચડાવે છે તેમને ભગવાન શિવ બધી જ શુભેચ્છાઓ આપે છે. બેલપત્રના પાન શિવની શક્તિને શોષી લે છે અને જ્યારે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે ઉપાસકો તેના કેટલોક ભાગ પોતાની સાથે ઘરે લઈ જાય છે. બેલપત્ર વૃક્ષના મૂળ નીચે સ્નાન કરવું એ બ્રહ્માંડના તમામ પવિત્ર પાણીમાં સ્નાન કરવા સમાન છે, જે એક પવિત્ર અને દિવ્ય બનાવે છે. વધુમાં બેલપત્ર અર્પણ કરવાથી વ્યક્તિના તમસ, રજસ અને સત્વને, વ્યક્તિના સ્વભાવના 3 પાસાઓનો ત્યાગ સૂચવે છે. વીજળીથી ચાલતા માટીના દીવાઓનો ઉપયોગ કરીને બેલપાત્રના ઝાડના મૂળની પૂજા કરવી ભાગ્યશાળી માનવામાં આવે છે. જે કોઈ આ રીતે કરે છે તે સત્યનું જ્ઞાન આપવામાં આવે છે. જે કોઈ વ્યક્તિને બેલપાત્રના છોડને સ્પર્શ કરે છે તેના તમામ પાપો, નકારાત્મકતાઓ અને બીમારીઓથી મુક્ત થઈ જાય છે. હર હર મહાદેવ હર.